खबर पण ना पड़ी। तो आ 4 वर्ष ने 2 पेज में समाया छे, जरा शांति थी सांभळजो। सीकेना एक तोफानी दिवसों याद छे मने। पहला दिवसे लेवातो एक इंट्रो याद छे। सवारे नहावा माटे थती दौड़ा-दौड़ी, तो चौकड़ी में नहावा माटे थती माथाफोड़ी અને ત્યાં જ સંભળાતો બાથરૂમ સિંગરનો એ મધુર અવાજ યાદ છે મને। ક્યારેક જાડુનો પફ હોય તો ક્યારેક પરસુની પકોડી હોય, ક્યારેક હોય કાળુનો ગલ્લો તો ક્યારેક કલ્પાનો, ક્યારેક ચા માટે મારવા પડતા રોજના વલખા યાદ છે મને। પાર્ટી હોય કોઈની બર્થડેની કે પછી હોય સારા રિઝલ્ટની, પણ દર વખતે થતો બધા જ ફ્રેન્ડનો ફોટો સેશન યાદ છે મને। આખો દિવસ કોલેજથી કંટાળ્યા હોય, વાંચવામાં પણ સાલું મન ન લાગતું હોય, ત્યારે ભરાતી અડધી રાતની એ મીટિંગો યાદ છે મને। રોજ રાત્રે વગર કારણે જાગવું અને ત્યારે 10 લોકો વચ્ચે આવીને બોલવું, યાર કંઈક નાસ્તાનું સેટિંગ કરવું પડશે, યાદ છે મને। ગણેશ ચતુર્થીના એ દિવસો અને આરતી પહેલાનો એ અડધો કલાક ત્યારે બોલાતો ગણપતિનો જયકારો યાદ છે મને। અહીં આ 2 પંક્તિઓ પર હું પ્રમુખ સાહેબ શ્રી જોડેથી થોડી માફી માંગુ છું અને મારા તમામ સીકે ફ્રેન્ડ જોડે આ પંક્તિઓ પર દાદ માંગુ છું। ક્યારેક થતી પ્રમુખ સાહેબની મીટિંગ હોય, એમાં ટ્રસ્ટી શ્રીઓની પણ સીટિંગ હોય, ત્યારે પ્રમુખ સાહેબનું કહેવું મારે કશું સાંભળવું નથી, યાદ છે મને। વિદ્યાર્થીઓનું નામકરણ પણ કંઈક અજીબ હોય, કોઈનું નામ ભાથી પાપડી આંબુ તો કોઈનું નામ ભુટ્ટો ને ખલી હોય। બસ આવા જ વિદ્યાર્થીઓનું પોતાને સીકે રોકર્સ કહેવાડાવું યાદ છે મને। અહીં સીકેમાં ક્રિકેટના ખૂબ ચાહકો હોય અને જો ક્યારેક મેચ રાખવાની વાત હોય તો ત્યારે 10 જ મિનિટમાં સીકેની ટીમ તૈયાર હોય। બસ આ જ વાત યાદ છે મને। સીકેનો કોઈ વિદ્યાર્થી ભલે શાંત ભલે તોફાની, ક્યારેક ધમાલિયો ક્યારેક કોઈને રડાવ્યા હોય, પણ જ્યારે આ સીકે છોડવાની વાત આવે ત્યારે એની આંખમાંથી નીકળતા એ આંસુ યાદ છે મને। વાહ વાહ વાહ।